નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની સહકારી રાજનીતિના સૌથી મોટા કેન્દ્ર સમાન બરોડા ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય હલચલ અત્યંત તેજ બની ગઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની વિશેષ ઉપસ્થિતિમાં આજે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભાજપ કેમ્પમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે નામો નક્કી કરવાના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ખેડા જિલ્લાના પ્રભારી રમેશ દેસાઈ અને પૂર્વ જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને દાવેદારો તથા નિયામક મંડળના સભ્યોની રજૂઆતો સાંભળી હતી. આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે. નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા. તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે. બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે. એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થશે. ચૂંટણી માટે આટલો સમય વિલંબ થયો એનું કારણ શું? કારણ કે ડેરીની ચૂંટણી ઘણા સમય પહેલા પૂરી થઈ ગઈ. ઘણા સમયથી પાર્ટી ચૂંટણી આપવાનું વિચારી રહી હતી, પણ પાર્ટીના આપ સૌ જાણો છો કે ખૂબ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, પછી બીજા અગત્યના કાર્યક્રમો આવ્યા અને એટલા માટે જ આવા વરસાદના ટાઈમે પણ 4મી તારીખે આવી છે ત્યારે આ બધું ગોઠવવું. ભૂતકાળમાં પણ ભાજપનું કામ, ભાજપની પેનલ હતી ડેરીમાં અને ધારાસભ્યો સામે પડ્યા હતા. આ વખતે કઈ રીતે સમજૂતી થશે? ધારાસભ્યો શું આ ડિરેક્ટરો માટે સહમત થશે કે કેમ? ધારાસભ્યો સામે પડે એવું મારું માનવું નથી. કોઈ પણ સંસ્થા હોય તો ધારાસભ્યનો મત જુદો હોય, એમની માગણી જુદી હોય તો એમને માગણી કરવાનો અધિકાર છે. એ નિયામક મંડળને અનુકૂળ છે કે નહીં, ડેરીના વહીવટ માટે ફાવે તેવું કેમ છે એ પ્રમાણે નિર્ણય લે. સામે પડે એવું કોઈ છે નહીં. હા, એમને અને એ બી જે ધારાસભ્યની માગણી હતી એ પશુપાલકોની માગણી માટે જ હતી અને ડેરી નિયામક મંડળ બી એ માટે વિચારતું. પણ ઘણી વખત વહીવટમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે સંસ્થા માટે પણ કેટલું હિત એમાં સમાયેલું છે એ જોવું પડતું હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય. બાકી ધારાસભ્યો અને ડેરીના સાથે મળીને જ કામ કરતા હોય. વાદ વિવાદ હોય છે. પાદરા એપીએમસી અને વડોદરા જિલ્લા પંચાયત સંઘની ચૂંટણી પેન્ડિંગ છે. બોર્ડ બની ગયું છે, પરંતુ પ્રમુખ ચૂંટણીઓ પેન્ડિંગ છે. એનું શું? બસ આ રીતે જેમ ડેરીની ચૂંટણીમાં થોડો સમય લાગ્યો એમ હવે આગામી સમયમાં અમારા માટે એક પાદસ બાકી છે અને કરજણની હતી ચૂંટણી એ બંધ રહી હતી, એ 2 બાકી છે ને એ ટૂંક સમયમાં એ પણ થઈ જશે. વડોદરા જિલ્લા પંચાયત સંઘ પણ જે કસ્ટોડિયલ કમિટીના ચેરમેન હતા સીએમ પટેલ એક્સપેન્ડ થઈ ગયા. હવે પણ બોર્ડમાં બોર્ડ વિખંડિત થયું છે. ફરી એકવાર પેલી ચૂંટણી બાકી છે. એનું શું આગળ? આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય કે સહકારી જે કઈ બાકી છે એ બધી ચૂંટણીઓ પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવશે એવું અમને જાણ કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ સેન્સ બેઠકમાં છોટાઉદેપુરના સાંસદ ઉપરાંત ડભોઈ અને પાદરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સેન્સ આપી હતી. જેમાં સેન્સ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકને લઈને ગર્ભિત ઇશારો પણ કર્યો હતો. બરોડા ડેરી જે 2 ભાગમાં વેચાયેલી છે, વડોદરા વિભાગ અને છોટાઉદેપુર વિભાગ. તો 2013 પહેલા તો છોટાઉદેપુર જિલ્લો, વડોદરા જિલ્લો હતો એટલે સાથે જ હતા, પણ અત્યારે વિભાગ પાડ્યા છે. ત્યારે સારો વહીવટ કરતા અને સારો વહીવટ થાય એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખનો જે સેન્સ પ્રક્રિયા છે એના માટે અમે આજે અમારો મત રજૂ કર્યો છે. બસ અમે તો અમારો મત અંદર જે નિરીક્ષકોને રજૂ કરીશું, પાર્ટી જે નિર્ણય લેશે. બસ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ પશુપાલકોને ન્યાય મળી રહે એ માટે આપણે. આમાં તો પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે. અત્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. તમામ ડિરેક્ટરો, જિલ્લા સંગઠન અને ધારાસભ્યો આ તમામનો મત જાણ્યા પછી નક્કી થશે. પણ જે પ્રણાલી છે કે એક
વડોદરા જિલ્લામાંથી ને એક છોટાઉદેપુર જિલ્લામાંથી એ પ્રમાણે જ રહેશે એવું અત્યારના તબક્કે કહી શકાય. પણ ડેરી શાંતિપૂર્વક ચાલે, ખેડૂતોને સારામાં સારા ભાવ મળે, પશુપાલકોને સારામાં સારા ભાવ મળે, એ પ્રમાણેની અમારી રજૂઆતો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજની ગહન સાયન્સ પ્રક્રિયા બાદ તમામ અહેવાલ પ્રદેશ નેતાગીરીને સોંપવામાં આવશે, જેના આધારે બરોડા ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કોના નામ પર આખરી મહોર વાગશે તેને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.